हेलो गुड मॉर्निंग जय द्वारकाधीश केम छो भाई ओके बधाई मजामां आवशो वेलकम टू दिलीप कारेथर व्लॉग અને મારા વ્લોગમાં તમારા બધાય સ્વાગત છે। મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને સુબહમાં જો શીતલાનો કલબલ ધીરે ધીરે જો ઝીણો ઝીણો સંભળાતો છે ઓલરેડી તમને। અને આપણે આ જે કામમાં કહીને તો મિત્રો ધાણા પાવા જવાના છે। પાવા પહેલાં નેદવાનું કામ છે, નેદવાનું કામ છે એટલે આપણે હજી જો અહીંયા ઉરિયાની બાસ્કી તમને દેખાતી છે, હજી ટ્રેક્ટર જોડવી ટોલી જોડવી છે, પછી મજૂરને લઈ અને જવાનું છે। પહેલાં નેદવાના છે અને પછી પાછળ ઉરિયા નાખતું જવાનું છે ને પાવાના છે। આજ 17-18 દિવસ થઈ ગયા આપણે ધાણા નથી પાયા એટલે આજે પાવાનું કામ લેવાનું છે। અને અમારે હજી જો બધા તૈયાર થાય છે, દિયુ મેડમ જે આમથી આવે છે અને થોડુંક સિરાવી લઈ, વાગી જશે 7:30, હજી ટોલી જોડવી કામ ઘણું છે, 2 બાસ્કી ઉરિયાની નાખવાની છે। ત્યાં મજૂર ઓલરેડી રેડી થઈ ગયા છે એટલે 7:30 વાગ્યા છે એટલે સવારમાંથી થોડીક ભીડ પડે, ટાઈટ હોય ને ટાઈટ મિત્રો એટલે ખાટલામાંથી નીકળવાનું મન ના થાય। ને આ બાજુ જો 1 નંબરના સૂરજ ભગવાને જો ઉપર સળવા લાગ્યો, તમને બતાવું જો ધીરે ધીરે ભાઈ ભાઈ। અને મિત્રો મેં સિરાવીને કમ્પ્લીટ ડન થઈ ગયો છો, હવે જાઉં છે અને આ ટાટમાં જવું તો નાય નહીં, તને ટાટ નથી પડી? જરાય ટાટ નથી પડી? સવારમાંથી ભાઈ નાવું તો અઘરું દે પણ તારી હિંમત ને દાગ દેવો જોઈએ મારે અને ટાટ ના પડી। અને હાલો મિત્રો મજૂરો ડન કમ્પ્લીટ થવા આવ્યા હતા તો હું ઉરિયા પર લખતા હતા, રેડી તૈયાર થઈ ગઈ કે ને। હાલો ભાઈ વાગી તો ગયા છે 9, માથે 9:30 થવા આવ્યા છે અને અમારે મસ્ત મજાનું ભાઈ નેદવાનું કામ હાલે છે। એમ તો એક ઉથલ અમે મારી લીધી પછી વિડીયો સ્ટાર્ટ કર્યો, જો અહીંયા પહોંચી આવ્યા છીએ અને હવે આમાં છે ને વાહા લગી આપણે પાણીની મોટર ચાલુ કરવાની છે એટલે હું ખરાડો કરું પછી હજી ઉરિયા સટા છે પછી મોટર હાલતી થશે। મારા ભૂરાભાઈને હે ને નેદવા મીને, ભૂરભાઈ શું હાલે? નેદવાનું। અને અમારા ભૂરાને હે ને દેહમાં જવું છે, દેહમાં જવું ને કેદી? આજે બપોરે દેહમાં અમારે ભૂરભાઈ વયા જાહે। અને જો કંઈક ધાણા આપણે આવા થઈ ગયા છે મિત્રો, કોમેન્ટ કરજો કેવા છે। આ 5મું પાણી ચાલુ કરું અને સાથે ઉરિયા નાખું અને ઉમાં ઓલાનું રિઝલ્ટ તો આવ્યું છે પણ તોય હજી કોક સુકારાનું દેખાય છે, એમાં હ્યુમિક એસિડ નાખતું જાઉં ઉરિયામાં 1 ડબલું 250 ગ્રામનું લઈ આવ્યું એટલે એ 2.5 વીઘામાં જાય, પણ એ આપણે જેટલામાં હુકારા જેવું લાગે છે ને એટલામાં જ નાખવાનું છે, બધેમાં નથી નાખવાનું। ને જો નેદવાનું કામ આવું કંઈક ચાલે છે અને આવા આપણા ધાણા થઈ ગયા છે, કોમેન્ટ કરજો। અને 5મું પિયતા જ આપી દેવાનું છે। હાલો ભાઈ ચા આવી ગયો છે મસ્ત મજાનો 10 વાગ્યાનો અને અમે ચા પી લઈ, જો ફર્મો સાથે અમે લઈએ તો જો આવી ગયો ને, ફર્મો સાથે હોય એટલે ચા ભેગું જ હોય અમારે। તો વાગવા આવ્યા છે 12 અને કામ આજે અમારે હાલે ધોકાર, તમારે જોવું હોય ને તો હું બતાવું છું। આ બાજુ છે ને નેદવાનું કામ હાલે છે, એક કામ થઈ ગયું પછીનું બીજું કામ કર્યું છે, સાથે ઉરિયા જો આગળ પડતું જાય। હું 3 કામ કરું, આ બધા એક કામ કરે છે, આ બધા છે ને એક કામ નેદવાનું કામ કરે, પાણી વાળું ઉરિયા નાખતો જાઓ અને જો આ ખોટ્યું બધું છે ને છકલા માટે ખોલી હતી ને પછી એ બધી ઉપાડીને હેઠે પુગાડતી જવાની, એટલે આજે એક દિવસમાં 4 કામ ભેગા હાલે, નેત, ઉરિયા, પાણી અને આ છકલાની ખોટી ખોડી હતી ને બધી હવે ઉપાડી લેવાની છે। અને જો ધાણા તમે જો ઝીણકા થઈ જાય, પાણી પીએ ને એ બધા સુઈ જાય ને એટલે ગાંઠને ઝીણકા થઈ જાય, પાછી પાર્યું દેખાવા મીની, જો ઓલરેડી દેખાય તમને, જો આમ પાર્યું દેખાવા મીની પાછી। ને આ ધાણા છે ને આમ ઊભા છે ને આ બધા સુઈ જાય છે, ક્યારો આમ ભરાઈને હાલે છે ને આખી પારી એગી જાય છે, પછી તાણ છે 16 દિવસ ઓલરેડી થઈ ગયા છે આ ધાણાને, નથી પાયા નહીં ને 16 દિવસ થઈ ગયા છે નથી પાયા ને એટલે ફૂલ એગી ગઈ છે, પારી જો આખી ભીની થઈ ગઈ, જો તમને દેખાતી હશે નાખો હમતર ક્યારો હાલે, હજી પારા ટક થયા હવે વધી જાય ને એટલે પછી એટલો ક્યારો નહીં ભરાય, હેઠેથી પાણી વહી જાય ને પાન ને હોય ને એટલે જો આખો ક્યારો ભરાઈને હમથર હાલે છે। અને અમારે હવે ભૂરાભાઈ ટાઈમ જોઈ છે મોબાઈલમાં અને એને જવાનું છે દેહમાં, થઈ ગયો ટાઈમ? કેટલે વાગે જવાનું છે? જમીન બપોરા કરીને જાવ
પાછો કેટલા દિવસ આપશે? હે કેટલા દિવસ રોકાવાનો છે? 2-4 દિવસ રોકાવાનો છે. અને અમારે મનીષને પણ સાંભળ્યું છે તે જવાનું છે. મનીષ જાવું? નહીં જાવ હજી અમારે મનીષ નહીં જાય. અને જો મસ્ત મજાનું નેદવાનું કામ હાલે છે. એક પારી તો ઓલરેડી નેદાઈ ગયું, પછી મોટર હાલતી કરી અને પાછું અડધું આ નેદી નાખ્યું છે. એટલે બહુ ખડ છે નહીં આમાં. જો આમ ઉપર જાય ને ઓલા ભૂકા આગળ ને એ બાજુ બહુ ખડ છે ને આ બાજુ તો માપનું ખડ છે. પાણી વારવાની પણ અત્યારે 1 નંબર મોજ આવે છે ભાઈ. કારણ કે આ નેદવું ના પડે ને. જો આ મેડમ જોઈ મારા સામે ડાયરેક્ટ મેં એમ કીધું ને કે પાણી વારવાની 1 નંબર મોજ આવે તો મારા સામે જોઈ. તરવારું પાણી નદવારું નેદવું તો બે જા પાણી ને કરશે એને પાણી વારવું બોલું એટલે વારવું તારે પાણી. કારણ કે આજ તું આ ક્યાંથી પાડતા? આમાં 3 કામ ભેગા કરવાના છે. ઉરિયા નાખવાનું, પાણી વારવાનું ને હોટી ઉપાડવાની. 3 કામ ભેગા કરવાના છે. હા ખાલી પાણી વારવાનું હોત તો એ વારત. હાલો ભાઈ, એકના ટકોરે અમે જમવા આવી ગયા છે. અને જમવામાં કહીને તો શાક છે મસ્ત મજાનું. કેવાનું છે? આ રીંગણાનું શાક છે ભાઈ. અને આ છે ઓરો. તમારે જે ખાવું હોય આવી જાવ. આ છે ડુંગળી અને આ છે ગાજરનો સંભારો. 1 નંબરનું જમવાનું છે. અને સાથે છે રોટલા બાજરીના. હાલો તમારે ખાવું તો આવી જાવ ભાઈ. 1 નંબરનું છે. ભૂખ ફૂલ લઈ ગઈ એટલે ખાઈ લઈએ આપણે. તો તમને હવે ક્લિયર દેખાતા હશે. જો ભૂકા આગળ પહોંચી ગયા છે ને આ પાર્યું કમ્પ્લીટ નેદાઈ ગયું છે. અને અહીંયા ઉપર જો ભૂકા હેઠું ને ઉપર નીચે નેદી લીધું. પાછો ઓલે કુંડી સુધી છે ને ટૂંકા ક્યારા નેદી લઈએ ને પછી આ પાર્યું લઈએ ને તો શું ધોરિયામાં ક્યાંય આડું ના આવે. એટલે નેદવાનું કામ એ રીતનું છે. અને જો કોઈક આવા તાણા છે અને કોમેન્ટ કરજો કેવા છે નહીં મિત્રો. અને 5મું પાણી આપણે આને હાલે છે. અને ઉરિયા સાથે નાખી દેવાનું. અને જો આમ કાતરો થઈ ગયો એવું દેખાય છે. અને સૂરજ ભગવાનનો આજે વ્યૂ 1 નંબર આવે છે. જો ભાઈ સનસેટનો ટાઈમ છે ને. જો બાય બાય. વાગી ગયા છે 7:30 અને મસ્ત મજાની સાઈન થઈ ગઈ છે. અને જો અમે ને મંજુ જો રોટલી કરતી હતી તેને કઢી લીધી. અને પછી તેને થોડીક મગફળી શીખી એટલે અમે મગફળી ખાઈ છે અને તાપી છે. જો હવે એક રોટલીને મૂકવા જાય છે. અને અમે ને દિયો જો અહીંયા હજી મગફળી ખાઈ કે ને. શું ખાશો તું દિયો? હે માંડી ખાશો? હે કેટલી ખાધી? માંડી ખાશો? હે તને આવડે ફોલતા? હે ફોલ જોઈએ. હવે તારે નથી ખાવી. ના તારે હવે નથી ખાવી. આજનો વિડીયો તમને થોડો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. બધા મિત્રોને જય દ્વારકાધીશ. ને અમે મસ્ત મજાના વ્યારું કરી અને સો જઈએ. અને તમે પણ સો જાવ વ્યારું કરી.